નમસ્કાર S9 ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆતમાં એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। ઉધના ગાયત્રીનગર ગેસ દુર્ઘટનામાં દાઝેલા વધુ 2ના મોત। માતા પિતા બાદ 2 સંતાનોના મોતથી મૃતક આંક 4 પર પહોંચ્યો। અંકલેશ્વરમાં કોલેજ જતી યુવતી સાથે બળાત્કારનો પ્રયાસ કરી ચપ્પુના ઘા ઝીંકી દેવાતા ચકચાર મચી જવા પામ્યો છે। મનપાના પુસ્તક મેળામાં ભાજપના સભ્ય નોંધણી સ્ટોલના વિરોધમાં કોંગ્રેસના ધરણા। દાઉદી વહોરા સમાજે સમાજમાં ધર્મગુરુના સાવકાભાઈ દ્વારા ફેલાઈ રહેલી અરાજકતાનો વિરોધ કર્યો। અને કામરેજમાંથી એલસીબી અને એસઓજી પોલીસે 2 ડુપ્લિકેટ પોલીસને ઝડપી પાડ્યા, જ્યારે મુખ્ય સૂત્રધાર ભાગી છૂટ્યો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગોંડલ ખોડિયારનગર વિસ્તારમાં નગરપાલિકાની લાલિયાવાડીના કારણે આ વિસ્તારના લોકો છેલ્લા 25 વર્ષથી સાફ સફાઈ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે, જેના વિરોધમાં સોમવારે તમામ નગરજનો ઢોલના નાદ સાથે કચરાપેટીઓ લઈને નગરપાલિકા ખાતે પહોંચી ગયા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ગોંડલ ખાતે આવેલા ખોડિયારનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક રહીશો પાયાની સુવિધાઓથી પણ વંચિત છે, જે બાબતે સ્થાનિકો દ્વારા તંત્રને ઘણી જ વખત રજૂઆતો પણ કરવામાં આવી છે। તેમ છતાં જાડી ચામડીના અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેના વિરોધમાં સોમવારના રોજ નગરજનો વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ ઢોલના નાદ સાથે કચરાપેટીના ટોપલાઓ લઈને ગોંડલ નગરપાલિકા ખાતે પહોંચી ગયા હતા। જોકે લોકોમાં ભભૂકી ઉઠેલા રોષને જોઈ નગરપાલિકા પ્રમુખ ચંદુ ડાભી અને ચીફ ઓફિસર બહાર દોડી આવ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી તાકીદે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપ્યું હતું। અને ત્યારબાદ ખોડિયારનગરના રહેવાસીઓએ મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું હતું, જોકે મામલતદારે પણ તાકીદે પગલાં લેવાનું જણાવતા મામલો થાળે પડ્યો હતો। ગોંડલ વોર્ડ નંબર 1 માં આવેલ ખોડિયારનગર વિસ્તાર છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતો, જેના હિસાબે લોકોને સાથે રાખી આજે ગોંડલ નગરપાલિકા સુધી અમે ઢોલ નગારા સાથે તંત્રને કુંભકર્ણની નિંદ્રાની અવસ્થાની અંદર પડેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। કારણ કે ગોંડલ નગરપાલિકા જ્યારે લોકો વેરા નથી ભરતા ત્યારે ઢોલ નગારા સાથે લોકોની ઘરે વેરા લેવા જાય છે, તો આજે આ ઢોલ નગારા સાથે ખોડિયારનગરની સુવિધા માટે અમે તંત્રને જગાડવા અને એમને જગાડવા માટે આવ્યા છીએ કે તાત્કાલિક અમારા 4 મુદ્દા છે। પહેલો મુદ્દો છે પાણીની લીકેજ લાઈનોને બદલાવવાનો, બીજો મુદ્દો છે રોડ રસ્તાને ચેન્જ કરવાનો, ત્રીજો મુદ્દો છે ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને ચોથો પ્રાથમિક મુદ્દો છે સફાઈ અભિયાન। આ 4 મુદ્દાનું જો દિવસ 15ની અંદર અમને કાર્યક્રમ આપશે કામ કરી તો ઠીક છે, નહીં આપે તો ગાંધી ચિંધ્યા રાહે અમે આંદોલન કરશું। જોકે હાલ તો ગોંડલ નગરપાલિકા અને મામલતદારે લોકોને આશ્વાસન આપી મામલો થાળે પાડી દીધો છે। જો આવનારા સમયમાં પણ નગરપાલિકા દ્વારા નગરજનોની માંગણી સંતોષવામાં નહીં આવે તો સ્થાનિકો ઉગ્ર આંદોલન કરે તો નવાય નહીં। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ ગોંડલ। ઉધના ગાયત્રીનગરમાં ગેસ લીકેજને કારણે લાગેલી આગની ઘટનામાં આખું પરિવાર દાઝી ગયો હતો, જેમાં અગાઉ દંપતીના મોત બાદ સોમવારના રોજ તેમના 2 સંતાનોના પણ મોત નિપજતા મૃતક આંક 4 પર પહોંચ્યો છે। ઉધના ગાયત્રીનગરમાં રહેતા અરવિંદ ગુપ્તાના ઘરમાં તારીખ 20મી જાન્યુઆરીના રોજ ગેસ લીકેજને કારણે લાગેલી આગની ઘટનામાં સમગ્ર ગુપ્તા પરિવાર ગંભીર રીતે દાઝી ગયો હતો, જેથી તમામને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જે પૈકી માતા અર્ચના અને અરવિંદના મોત બાદ સોમવારના રોજ પુત્ર ચિરંજીવ અને રાખીનું પણ મોત નિપજતા મૃતક આંક 4 પર પહોંચ્યો છે, જેથી હાલ આ ઘટનામાં પોલીસે ગેસ કંપની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। ઉધના ખાતે આવેલા ઉધના સંઘમાં કાર્યરત RS કંપની મહિના અગાઉ ઉઠી ગઈ હોવાની વાત મળતા લેણદારો નાસ્તા ફરતા થઈ ગયા હતા। જોકે કંપની દ્વારા નાણાં પરત કરી દેવાના આશ્વાસન બાદ લેણદારો શાંત થયા હતા। તેમ છતાં હજી સુધી કંપની દ્વારા તેમના નાણાં પરત કરવામાં નહીં આવતા આજ રોજ કંપનીના લેણદારોએ ઉધના પોલીસ સ્ટેશનમાં જઈ બનાવ અંગે તપાસ કરવા રજૂઆત કરી હતી। એકાદ મહિના અગાઉ ઉધના સંઘમાં કાર્યરત સાઉથની RS કંપનીના ઉઠમણાની વાત વાયુવેગે પ્રસરતા તમામ લેણદારો નાસ્તા ફરતા થઈ ગયા હતા અને આજ કંપનીની પાંડેસરા પિયુષ પોઈન્ટ ખાતે આવેલી શાખામાં પણ હજારો લોકો નાણાં ભરતા હતા।
જોકે અચાનક કંપની ઉઠી જતા લેણદારો નાસ્તા ફરતા થઈ ગયા હતા, જેને કારણે તે સમયે કંપનીના સંચાલકો દ્વારા લોકોને નાણાં પરત કરી દેવાનું આશ્વાસન આપી તેમના રોષને ઠાળે પાડ્યો હતો. જોકે મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ કંપની દ્વારા કોઈ જવાબ આપવામાં નહીં આવતા તેમજ નાણાં પણ પરત નહીં મળતા આખરે અકળાયેલા લેણદારોએ સોમવારના રોજ ઉધના પોલીસ મથકમાં યોગ્ય કાર્યવાહી હાથ ધરવા માટે રજૂઆત કરી હતી. RS આઇલેન્ડ્સ કરીને જે આ ચોપડી છે અમે લગભગ 2 વર્ષથી 100 રૂપિયા દરરોજને ભરતો હતો અને છેલ્લા 7 દિવસથી આ કંપનીનું કોઈ કંઈ જાણ પડે એવું કંઈ નથી. બધા જેટલા પણ એમ્પ્લોય હતા, માલિક હતા અને ઓફિસમાં પણ છે એમ્પ્લોયનો બધાનો નંબર બંધ છે. હું લગભગ તો 72,000 રૂપિયા અમે ભર્યા છે અને અમારી મળવાની તારીખ 31 તારીખ હતી. અમારે લગભગ ગ્રુપના ગણીએ તો લગભગ 8-10 લાખ રૂપિયા તો અમારા ગ્રુપના થાય અને લગભગ ઘણા બધા એવું છે કે જેના 20 રૂપિયા 10 રૂપિયા કરીને કરોડો રૂપિયા થશે. ખાલી અફવા એવું છે કે આ પૈસા મળશે, પણ કોઈ માણસ એવું નથી જે અમને એમ સિક્યોરિટી આપે કે તમારા પૈસા મળશે. હા, પોલીસ ભાઈ ચૌધરી સાહેબ છે, એમને બહુ સરસ સહાયતા આપી છે કે તમે એક વકીલ થ્રુ એક કાગળ કમ્પ્લીટ કરીને લાવો, એના ઉપર કાર્યવાહી કરીશું અને તમને તમારા હિતમાં જે કાર્ય થાય એવું થશે. અંકલેશ્વર ખાતે વહેલી સવારે રિક્ષામાં કોલેજ જવા નીકળેલી યુવતી પર રિક્ષા ચાલકે દાનત બગાડી તેણીને એક સુમસાન સ્થળ પર લઈ જઈને તેના પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. જોકે તેણી બળજબરી કરવા છતાં કાબૂમાં ન આવતા હવસખોર રિક્ષા ચાલકે યુવતીના હાથ અને ગળાના ભાગે ચપ્પુના ઘા કરી ભાગી જતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર શંકર પાર્ક સોસાયટીમાં રહેતી 18 વર્ષીય યુવતી કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. તેણી દરરોજ તેની બહેનપણીઓ સાથે કોલેજ જતી હતી અને સોમવારે પણ તે દરરોજની જેમ રિક્ષામાં બેસીને કોલેજ જઈ રહી હતી. જોકે આજે તેની કોઈ પણ બહેનપણી સાથે ન હતી, જેની જાણ તેણે રિક્ષા ડ્રાઈવર સંજયને કરી હતી. જોકે આ વાત સાંભળતાની સાથે સંજયના મનમાં હવસનો કીડો સળવળતા તેણે યુવતીને પોતાની મામાની દીકરીને પણ લેવાની છે કહી તેણીને દીવા રોડ બાજુ લઈ ગયો હતો અને એક સુમસામ જગ્યા આવતા સંજયે તેણીનો હાથ પકડી એક ખેતરમાં લઈ જવાની કોશિશ કરી હતી. જોકે યુવતી તેના શરણે ન થતા સંજય તેણીના હાથ અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ યુવતીના પરિવારજનોને થતાં તેઓએ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને તેણીને લોહીલુહાણ હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. બનાવની જાણ વાયુવેગે પ્રસરતા અંકલેશ્વર પોલીસનો કાફલો પણ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને તેણીના નિવેદનના આધારે રિક્ષા ચાલક સામે બળાત્કારના પ્રયાસનો ગુનો નોંધી તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હવે બનાવની હકીકત એવી છે કે અંકલેશ્વરના દીપાલીબેન પોતે ભરૂચ એમકે કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે. સવારે કોલેજ જવા નીકળેલા ત્યારે દરરોજ એમને સ્ટેશન સુધી જે રિક્ષાવાળો લેવા આવે છે, રિક્ષાવાળો આજે એમને રહેવા આવેલો અને સાથે જે બહેનપણીઓ જાય છે સંજોગો કારણ આવેલા ન હતા એટલે આ દીપાલીબેન એકલા હતા. એનો લાભ લઈ આ રિક્ષાવાળો એમને પોતાની મામાની છોકરીને લેવા જઈએ અને પાછી કોલેજ બાજુ જઈએ સ્ટેશન બાજુ એવું કહી અને એને પછી સુમસાન જગ્યાએ લઈ ગયેલો અને એની ઇજ્જત લેવાનો પ્રયાસ કરેલો, જેથી આ દીપાલીબેને પ્રતિકાર કરતા એને એના ઉપર હુમલો કરી અને ચક્કુથી ને બીજી રીતે એને ગંભીર ઇજાઓ પહોંચાડેલી, જે બાબતે અને પછી ભાગી ગયેલો, જે બાબતે અહીંયા ફરિયાદ રજીસ્ટર કરી અને આગળની તપાસ કરવા માટેની તજવીજ ચાલુ છે. સરથાણા પાસે ચાલી રહેલી બ્રિજની કામગીરી દરમિયાન જેસીબી મશીનનો પાવડો પસાર થઈ રહેલી ગેસ લાઈને અડી જતા ભંગાણ સર્જાયો હતો. જોકે બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરના જવાનોએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિને નિયંત્રિત કરી હતી. સરથાણા પાસે ચાલી રહેલી બ્રિજની કામગીરી દરમિયાન બપોરના 3 વાગ્યાના અરસામાં જેસીબી મશીનનો પાવડો નીચેથી પસાર થતી ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇનને અડી જતા ભંગાણ સર્જાતા ગેસ લીકેજ થવાનું શરૂ થઈ ગયું હતું, જેના કારણે આસપાસના લોકોમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી. જોકે ઘટનાની જાણ કરી ફાયર બ્રિગેડ અને ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓને થતાં તેઓ તરત જ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને નિયંત્રિત કરી હતી. અમને ગેસ લીકેજનો કોલ મળ્યો હતો અને મોટા પ્રમાણમાં ગેસ લીકેજ થયો છે એવો મેસેજ મળ્યો હતો. એટલે તાત્કાલિક કાપોદ્રા ફાયરની ટીમ રેસ્ક્યુના તમામ સાધનો ફોર્મ વગેરે લઈને ઘટના સ્થળે અમે અહીંયા આવતાની સાથે જોયું લગભગ 100 થી 200 ફૂટના એરિયામાં ગેસ લીકેજ થઈ ગયો હતો. તાત્કાલિક વિસ્તાર કોર્ડન કરીને
વાહન વ્યવહાર બંધ કરાવી દીધો હતો અને જે કોઈ મોટી દુર્ઘટના ન થાય એટલે બીડી સિગારેટને પીવાવાળાને પણ વિનંતી કરી હતી કે તમે બીડી સિગારેટ નહીં પીતા, પબ્લિકોને દૂર કરી દીધા હતા અને કોઈ આગ નહીં પસરે એના માટે પાણીનો મારો સતત ચાલુ રાખવામાં આવેલો હતો. તાત્કાલિક આપણે ગુજરાત ગેસ કંપનીને પણ જાણ કરી દેવામાં આવેલી અને ગેસના કંપનીના માણસો આવીને તાકીદે એના વાલ્વ બંધ કરી નાખ્યા છે અને અત્યારે સદંતર ગેસ જે લીકેજ હતો બંધ થઈ ગયો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાતા હાલ શહેરીજનોને ઠંડીથી રાહત અનુભવાઈ રહી છે. સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં તાપમાનમાં વધારો નોંધાતા હાલ સુરતીઓને ઠંડીથી રાહત મળી રહી છે. સોમવારના રોજ શહેરનું અધિકતમ તાપમાન 32.2 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું હતું અને હવામાં ભેજનું પ્રમાણ 26% અને હવાનું દબાણ 1013.9 મિલીબાર નોંધાયું હતું. શહેરમાં ઉત્તર પૂર્વ દિશાથી 0.8 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતા સુરતીઓએ ઠંડીથી રાહત અનુભવી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત પુસ્તક મેળામાં ભાજપ દ્વારા સભ્ય નોંધણી ફોર્મ ભરવા માટે સ્ટોલ મુકાતા વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા તેનો જોરદાર વિરોધ કરાયો હતો અને સોમવારે કોંગ્રેસ પક્ષ દ્વારા પુસ્તક મેળાની બહાર પ્રતિક ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા દર વખતે પુસ્તક મેળાનું આયોજન કરાયું છે. પુસ્તક મેળાની સાથે આ વખતે બાગાયત અને હર્બલ મેળો પણ યોજાયો છે અને વિવિધ સ્ટોલો પણ લાગવામાં આવ્યા છે. ત્યારે આ વખતે ભાજપ પક્ષ દ્વારા પુસ્તક મેળામાં ભાગ લેતા વિદ્યાર્થીઓને આકર્ષવા માટે પુસ્તક મેળામાં જ પોતાના સભ્ય નોંધણી ફોર્મ ભરવા માટેનો સ્ટોલ મૂકી દીધો હતો. જોકે મનપાના જાહેર રીતના કાર્યક્રમમાં ભાજપ દ્વારા પક્ષ સભ્ય નોંધણીનું કામ શરૂ કરાતા વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરાયો હતો અને સોમવારે સુરત શહેર કોંગ્રેસ દ્વારા તેનો વિરોધમાં અઠવા ગેટ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ પુસ્તક મેળાની બહાર જ પ્રતિક ધરણા યોજી ધરણા કરાયા હતા. સાહિત્ય મેળામાં ભાજપે પોતાની પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય, પોતાના બાપની પેઢી હોય તેમ ભાજપ પક્ષ અહીંયા સ્ટોલ ચાલુ કરીને ભાજપના સભ્ય નોંધણી ચાલુ કરી છે. ત્યારે અસામાજિક તત્વો પણ આ મેળામાં ફરે છે અને અમારો વિરોધ એ જ છે કે સાહિત્યના મેળામાં સાહિત્યકારોની હાજરી હોવી જોઈએ. કોઈ ગુંડાઓની કે ભાજપના ટોળાની જરૂર નથી. સાહિત્યના મેળામાં પુસ્તકો વેચાવા જોઈએ, ભાજપનું સાહિત્ય નહીં વેચાવવું જોઈએ. સુરત મહાનગરપાલિકાના પુસ્તક મેળામાં પોતાના પક્ષના સભ્ય નોંધણી સ્ટોલ મૂકનાર ભાજપ સામે કોંગ્રેસે બાયો ચડાવતા હવે આવનાર દિવસોમાં આ પ્રકરણ કેટલો ચાગે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકાના પુસ્તક મેળામાં ભાજપ દ્વારા સભ્ય નોંધણી સ્ટોલ રાખવાના વિરોધમાં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરનાર 15 કોંગ્રેસી નેતાઓની ઉમરા પોલીસે ધરપકડ કરી હતી. સુરત મહાનગરપાલિકાના પુસ્તક મેળામાં ભાજપ દ્વારા સભ્ય નોંધણી સ્ટોલ રાખવામાં આવતા સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો વિરોધ કરાયો હતો અને વિરોધ અનુસંધાને સુરત શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ નિશદ દેસાઈ તથા વિરોધ પક્ષના નેતા બાબુ રાયકા સહિતના નેતાઓ અને હોદ્દેદારો તથા કાર્યકરોએ અઠવા ગેટ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ પુસ્તક મેળાની બહાર જ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા શરૂ કર્યા હતા. જોકે ઉમરા પોલીસે ત્યાં દોડી જઈ ધરણા કરી રહેલા 15 જેટલા કોંગ્રેસી નેતાઓની અટક કરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. દાઉદી વોરા સમાજના ધર્મગુરુના સાવકાભાઈ ખુઝેમા કુતબુદ્દીન તેમના કુટુંબીઓ કે તેમના સંબંધિત ઈસમો તેમનો વિરોધ કરતા હોય કે સમાજને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડવા માંગતા હોય કે કોઈ પણ એવું કાર્ય કરવા માંગતા હોય અને શાંતિનો ભંગ કરી અને અરાજકતા ફેલાવે તો તેને રોકવા અંગે કલેક્ટરને સુરતના દાઉદી વોરા જમાત અંજુમને હાતિમીએ એક આવેદન આપી રજૂઆત કરી હતી. દાઉદી વોરા સમાજ દ્વારા સુરત કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દાઉદી વોરા સમાજ વિશ્વભરમાં ફેલાયેલો છે અને દાઉદી વોરા સમાજના વડા ધર્મગુરુ અને 51મા દાઈ ડોક્ટર તાહેર સૈફુદ્દીને 1965માં ગાદીના વારસાદાર તરીકે નિયુક્ત કરતા ડોક્ટર સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનને દાઉદી વોરા સમાજના 50 વર્ષથી દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપી ઘણી ઊંચાઈએ લઈ ગયા હતા અને દાઉદી વોરા સમાજ ઇતિહાસમાં અજોડ બની ગયો છે. જે રાહેબરને ગુમાવતા સુરત શહેર સહિત વિશ્વના દાઉદી વોરા સમાજને ખોટ પડી છે, પણ તેઓના ઉત્તરાધિકારી તેમના પુત્ર 53મા દાઈ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દ્વારા શાંતિ ધીરજ રાખવા આશ્વાસન આપવામાં આવ્યું છે. ત્યારે આ દુઃખદ સમાચારમાં ધર્મગુરુ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબના સાવકાભાઈ અને 53મા દાઈના કાકા ખુઝેમા કુતબુદ્દીને દગાખોરીથી સૈયદના સાહેબના અનુગામી હોવાનો દાવો કરે છે. તેથી તેઓની દગાખોરી અને ખોટી વાતને કારણે દાઉદી વોરા સમાજ સમગ્ર વિશ્વમાં આઘાત અનુભવી રહ્યો છે. ત્યારે આ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચેલા દાઉદી વોરા સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપી કલેક્ટરને ઉગ્ર રજૂઆતો કરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ડુપ્લિકેટ પોલીસ બની લૂંટની ઘટનાઓને રીઢાવ અંજામ આપી રહ્યા હોવાના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે.
ત્યારે ભાવનગરની એક ચીટર ટોળકી નકલી પોલીસ બની કામરેજમાં લૂંટ કરવા આવેલી ટોળકીના બે રીઢાઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર ભાગી છૂટ્યો હતો. સુરતના કામરેજમાં ભાવનગરની ચીટર ટોળકી નકલી પોલીસના સ્વાંગમાં નિર્દોષોને રંજાડી ભાગી છૂટી હતી અને ગત સપ્તાહમાં દિગસ ગળતેશ્વર રોડ ખાતે આવેલ ફાર્મ હાઉસમાં આ ટોળકીએ ઘૂસી જઈ પોતાની ઓળખ પોલીસને આપી હતી અને ફાર્મ હાઉસમાં તલાશી હાથ ધરી હતી. જોકે પરિસ્થિતિ પામી ગયેલા ફાર્મ હાઉસના માલિકે કામરેજ પોલીસને જાણ કરતા નકલી પોલીસ અસલી પોલીસને જોઈ પોતાની બાઇક મૂકી ખુલ્લા ખેતરમાં ભાગી છૂટી હતી અને આ ફરિયાદને પગલે અન્ય એક આ ટોળકીનો ભોગ બનેલ કોન્ટ્રાક્ટર પણ પોલીસ સમક્ષ હાજર થયો હતો અને પોતાની હકીકત જણાવી હતી અને તેણે જણાવ્યું હતું કે 2-4 દિવસ અગાઉ રોડની સાઈડ પર કાર મૂકી તેઓ ફોન પર વાત કરતા હતા. તે સમયે આ ટોળકીએ પોલીસ બની આવી તેમને ધાક ધમકી આપી રોકડા રૂપિયા 21,000 તથા 35,000ની કિંમતના 2 મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયા હતા. જોકે એલસીબી પોલીસે અને એસઓજી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી પેટ્રોલિંગ દરમિયાન 2 શંકાસ્પદ ઇસમો આરસી બુક લઈ ફરી રહ્યા છે, જેને લઈને એસઓજી પોલીસના કોન્સ્ટેબલ દીપેશ અને તેમની ટીમે આ બંને ઇસમોને ઝડપી પાડ્યા હતા અને તેમની પૂછપરછ કરતા તેમના 2 ગુના કામરેજમાં અને એક ભાવનગરના અલંગ શિપયાર્ડમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. ગઈ તારીખ 21/1ના રોજ દિગસ ગળતેશ્વર રોડ ઉપર આવેલ ફાર્મ હાઉસમાં 2 ઇસમો નકલી પોલીસ બનીને પૈસા કઢાવવા માટે ગયેલા, જે અંગે ફાર્મ હાઉસના માલિકે કામરેજ પોલીસને જાણ કરતાં આ ઇસમો બાઇક છોડી અને નાસી ગયેલ, જે આધારે ફાર્મ હાઉસ માલિકની ફરિયાદ લેવામાં આવેલ અને આ ગુના અંગે છાપાતા અગાઉ 19 તારીખે પણ એક કોન્ટ્રાક્ટર પાસેથી નકલી પોલીસ બનીને આ ઇસમોએ પૈસા અને મોબાઈલ મળી કુલ 55,500ની મત્તા કઢાવી લીધેલની હકીકત ધ્યાનમાં આવેલ, જે અંગે પણ અલગથી ગુનો દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ આ ઇસમો અંગે બાતમી આધારે તપાસ કરતા અને બાતમીવાળી જગ્યાએ એલસીબી તથા એસઓજીના માણસોએ જતાં 2 ઇસમો નાસવા લાગેલ અને તેમને પકડી પાડેલ અને તેમની પાસેથી અને તેમની પૂછપરછ કરતાં તેઓ ગુનો કર્યાનો કબૂલાત કરેલ છે અને કયા ગુનાઓ બીજા કરેલા છે તેની પણ હાલ પૂછપરછ ચાલુ છે. બંનેને અટક કરવામાં આવેલ છે. નકલી પોલીસનો સ્વાંગ રચી કામરેજ પંથકમાં લૂંટ કરતી ટોળકીના 2ને પોલીસે ઝડપી પાડ્યા છે. જો કે મુખ્ય સૂત્રધાર ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ. વરાછા ખાતે આવેલ મહાનગરપાલિકાની સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ખુલ્લી ગટરમાં રમતા પડી જતા 7 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. સુરત મહાનગરપાલિકાની લાલિયાવાડીનો ભોગ હંમેશા શહેરીજનો બનવો પડે છે. વિકાસની મોટી વાતો કરી ફક્ત ઉપર છલ્લો વિકાસ કરીને કોર્પોરેશન દ્વારા હંમેશા પોતાની તરફદારી કરવામાં આવે છે. જોકે આ ઉપરછલ્લી કામગીરીને કારણે હંમેશા બેકસૂર લોકોને આમાં પીસાવવું પડે છે. આવો જ એક બનાવ વરાછામાં બનવા પામ્યો છે. વાત એવી છે કે કાપોદરાના શ્રીરામનગર સોસાયટીમાં રહેતા ભરત ગોડ મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને રવિવારના રોજ તેમનો 7 વર્ષીય માસૂમ બાળક ઘર પાસે રમી રહ્યો હતો અને રમતા તે વરાછા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ખુલ્લી ગટરમાં પડી જતા ડૂબીને મોતને ભેટ્યો હતો. પુત્રના અર્ધણિયા મોતને કારણે સમસ્ત ગોળ પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. ત્યારે મૃતકના પિતાએ મનપા સામે બળાપો કાઢી કહ્યું હતું કે મનપાની આવી બેદરકારીને કારણે આજે મારો બાળકનો મોતને ભેટ્યો છે. જ્યારે આવી જ બેદરકારી રહેશે તો અન્ય બાળકો પણ આવી રીતે મોતને ભેટી શકે છે. શું થયેલું? છોકરાએ કુંડી ખુલવાના કારણે આ ગયો એટલે અંદર આવ્યો. એ કઈ જગ્યાએ બનાવ બન્યો? એ છે લક્ષ્મણનગરની ઓલી યોગી ચોકની નવી બ્રિજ બનાવ્યો, પુલ બનાવ્યો ને એની નીચે. કેટલા વાગે બનાવ બનેલો? 3 વાગ્યાનું છે. શું બનાવ બન્યો તમારા સાથે? એ છોકરા એ કુંડી ખોલી રાખી છે કઈ જગ્યા પર? પાણી ટાંકીમાં. કઈ વિસ્તારમાં? એ વિસ્તાર આવે કાપોદરામાં. કેટલા વર્ષનો છોકરો હતો? છોકરો છે 7 વર્ષનો. તમે શું કહેવા માંગો છો? એમાં મ્યુનિસિપાલિટીવાળાને મને ભૂલ લાગે છે, કેમ કે એ કુંડી જ્યારે એ પુલ બન્યું ત્યારે એ કુંડી પેક હતી. પછી પુલ બનાવવાનું ચાલુ કર્યું ત્યારે એ કુંડી ખોલી હતી. ત્યારથી પછી મ્યુનિસિપાલિટીવાળાએ પેક નહીં કર્યું એને. 6-7 મહિના થઈ ગયા. તમે મ્યુનિસિપાલિટીવાળાને શું કહેવા માંગો છો? અમે કેસ કરવા માંગીએ છીએ એના ઉપર. મ્યુનિસિપાલિટીવાળાની જ ભૂલ કહેવાય, નકર અમારો છોકરો આવી રીતે ન જાત. મનપા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સાઇટો પર વધુમાં વધુ સુરક્ષા રાખવામાં આવે તો આવી બનતી ઘટનાઓ અટકાવી શકાય તેમ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.
શહેરમાં વધી રહેલી વ્યાજખોરીના કારણે ગરીબ લોકો પોતાને જમીન મિલકતો પણ આ દલદલમાં ફસાઈ જવાના કારણે હોમાવાનો વારો આવ્યો છે. આવા જ વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલા વેડ રોડ સહયોગ સોસાયટીમાં રહેતા એક ઈસમને હાલ પરિવારને 2 ટાઈમનું ભોજન આપવા માટે પણ વલખા મારવા પડી રહ્યા છે. બનાવની વાત કરીએ તો વેડ રોડ ખાતે આવેલ સહયોગ સોસાયટીમાં રહેતો ધુબ્ર પોલાઈ મોબાઈલની દુકાન ચલાવતો હતો અને તેણે પોતાની દુકાનના સમારકામ માટે સુમુલ ડેરી પાસે રહેતા શૈલેષ કોટેચા નામના બિલ્ડર પાસેથી 2.5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જોકે ધુબ્ર સમયસર નાણાં નહીં આપી શકતા શૈલેષે બળજબરીપૂર્વક દુકાન કબજે કરી તેના પુત્ર હર્ષિદના નામે કરાવી લીધી હતી. જોકે ધુબ્રએ આની રજૂઆત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં કરી હતી. તેમ છતાં પોલીસ હજી સુધી આનો નિકાલ લાવવામાં સફળ નીવડી નથી, જે ઘણી દુઃખદ બાબત ગણાવી શકાય. બિલ્ડર શૈલેષ દ્વારા હજી પણ ધુબ્રને ધાક ધમકીઓ આપી જો હોતા હે વો કર લે જેવી ધમકીઓ આપવામાં આવી રહી હોવાનું ધુબ્રએ કેમેરા સમક્ષ આક્ષેપો કર્યા હતા. जो शैलेश नाम के बिल्डर ने आपसे ब्याज के पैसे के नाम पे दुकान कब्जा कर ली थी, तो इसके आपने कहाँ रजूआत की है? सर मैं पहले मालूम और नाम पे पैसा नहीं दिया. जब मेरे को मालूम था ये लोग का पहुंच बड़ा है, मेरे को बोले तू पहले बोले थे मैं पुलिस में जाऊंगा और लोग पैसा नहीं दे, मैं बोलूँगा तो बोले कि पुलिस कुछ नहीं हो. सर बाद में कमिश्नर साहब का ऑफिस में मिलने की कोशिश किया, मिल नहीं पाया, लेकिन वो बोले एडिशनल कमिश्नर में मिल के मैं अर्जी दे दिया. अर्जी देने के बाद मैं आया, चेक किया तो चौक बाज़ार अपना लगा चौक बाज़ार में. तो चौक बाजार पुलिस में आपने फरियाद की, तो क्या कहना है उनका? उन लोग का मेरे को समाधान बोले वो लोग सीधा बोले हम दुकान खरीद लिया है. बाद में बोले 50,000 ले जा, और 50,000 लेगा तो 3.5 लाख का दुकान बना दिए. बोलते 50,000 बाकी है, खाली किया नहीं. बाद में बोलते समझौता 2 लाख ले जा, चला जा, 1 लाख लेकर चला जा, समाधान कर दे. लेकिन सर मैं आज की तारीख में लोगों को बाकी में देने को मेरे को एक सौदा करके लिए. बाद में बोलते तेरा हाथ में जो होगा कर, हम फोड़ लेंगे. છેલ્લા કેટલાક સમયથી ધુબ્રએ પોલીસમાં અરજી કરી હોવા છતાં ચોક બજાર પોલીસ દ્વારા હજી સુધી આનો નિકાલ લાવવામાં સફળતા મળી નથી, જે ઘણી દુઃખદ બાબત ગણાવી શકાય. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સૌરાષ્ટ્રના પાલનપુર રોડ ઉપર સવારે 7 કલાકે જીપ અને ડમ્પર સામસામે ભટકાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં 4ના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે 6 લોકોને ઈજા પહોંચતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સોમવારે વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં સૌરાષ્ટ્રના પાલનપુરની જગાણા ડેરી પાસે કમાલપુરથી આવતી પેસેન્જર જીપ અને બનાસ ડેરી તરફથી આવતા ડમ્પર સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો, જે ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે સુનિતા પૂજક, અબ્દુલ ભોરાણીયા, અસલમ રહીમ અને બાલિસા ફકીરના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 6 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સુનિતા અમારી ભત્રીજી છે અને ગામ માલુસના ને વય જગોણાના ડેરીના વચમાં અકસ્માત થયેલો. હું ખટારો હતો અને બાજુમાં ગાડીમાં અમારા ભત્રીજી. સૌરાષ્ટ્રના પાલનપુર રોડ પર થયેલા અકસ્માતમાં 4ના મોત નીપજ્યા બાદ ઘાયલોમાંથી પણ કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. નિલેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પાલનપુર. સલાબતપુરા પોલીસે રૂસબ પેટ્રોલ પંપ પાસેથી એક રીડા મોબાઈલ ચોરને પકડી પાડી તેના પાસેથી ₹1100ની મત્તાના 2 મોબાઈલ ફોન જપ્ત કરી જેલ ભેગો કર્યો હતો. સલાબતપુરા પોલીસને બાતમી મળી હતી કે ઉમરવાડા રાજાનગરમાં રહેતો અમજદ પઠાણ રૂસબ પેટ્રોલ પંપ પાસે ચોરીના મોબાઈલ વેચવાનો ફિરાકમાં ફરી રહ્યો છે, જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને અમજદ પઠાણને દબોચી પાડ્યો હતો અને તેની પાસેથી ₹1100ની કિંમતના 2 મોબાઈલ ફોન કબજે કર્યા હતા, અને હાલ આ રીડા મોબાઈલ ચોરને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમરોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોરીની મોટરસાયકલ સાથે ફરતા એક શાતીર વાહન ચોરને દબોચી પાડી તેની પાસેથી એક સ્પ્લેન્ડર મોટરસાયકલ કબજે લીધી હતી. અમરોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ શ્રીરામ 4 રસ્તા પાસે એક શંકાસ્પદ બાઇક ચાલકને રોકી તેની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે પોતાની ઓળખ અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતો પ્રકાશ સેનાપતિ તરીકે આપી હતી. જોકે બાઇક વિશે પોલીસે પૂછપરછ કરતા પ્રકાશે યોગ્ય જવાબ નહીં આપતા પોલીસે તેની આખરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે આ બાઇક ચોરીની હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તેની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ઉમરા પોલીસે એક રીડા વાહન ચોરને દબોચી પાડી 3 દિવસ અગાઉ પીપલોદ કટારિયા આર્કેડ પાસે થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. રાંદેર અડાજણ પાટિયા પાસે રહેતા જયપ્રકાશ ઉજારા પોતાના કામ અર્થે પીપલોદ કટારિયા આર્કેડ પાસે ગયા હતા, જ્યાં એક ખુલ્લા પ્લોટની જગ્યામાં તેમણે પોતાની બાઇક પાર્ક કરી હતી અને કામ અર્થે ગયા હતા. તે સમયે એક અજાણ્યો ચોરીસમ તેમની મોટરસાયકલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જેની ફરિયાદ તેમણે ઉમરા પોલીસ મથકમાં નોંધાવી હતી, જે ફરિયાદના આધારે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી ચોરીની ઘટનાને અંજામ આપનાર રીડા વાહન ચોર સંદીપ પટેલને ઝડપી પાડ્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.
તારાપુર વટામણ હાઈવે ઉપર સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં ઘટના સ્થળે જ 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જ્યારે 2 ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની મળતી વિગત મુજબ સુરતથી વેગનાર કારમાં બેસી સૌરાષ્ટ્ર તરફ જતા પરિવારના ચાલકે તારાપુર વટામણા પાસે મિયારી ગામ પાસે અને આમંત્રણ હોટલની સામે ગફલતભરી રીતે ટ્રકને ઓવરટેક કરવાની કારની કોશિશ કરી હતી, જેમાં ટ્રક ચાલકે કારને બચાવવાના ઘણા પ્રયાસો પણ કર્યા હતા, પરંતુ આખરે ગુજારા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારના કૂર્ચો વળી ગયો હતો, જ્યારે ઘટના સ્થળે જ એક યુવતી અને એક પુરુષ સહિત 2ના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2ને ગંભીર ઇજાઓ થતાં તેમને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ઉધના ગાયત્રીનગર ગેસ દુર્ઘટનામાં દાઝેલા વધુ 2ના મોત. માતા પિતા બાદ 2 સંતાનોના મોતથી મૃતક આંક 4 પર પહોંચ્યો. અંકલેશ્વરમાં કોલેજ જતી યુવતી સાથે બળાત્કારનો પ્રયાસ કરી ચપ્પુના ઘા ઝીંકી દેવાતા ચકચાર મચી જવા પામ્યો છે. મનપાના પુસ્તક મેળામાં ભાજપના સભ્ય નોંધણી સ્ટોલના વિરોધમાં કોંગ્રેસના ધરણા. દાઉદી વોહરા સમાજે સમાજમાં ધર્મગુરુના સાવકાભાઈ દ્વારા ફેલાઈ રહેલી અરાજકતાનો વિરોધ કર્યો. અને કામરેજમાંથી એલસીબી અને એસઓજી પોલીસે 2 ડુપ્લિકેટ પોલીસને ઝડપી પાડ્યા, જ્યારે મુખ્ય સૂત્રધાર ભાગી છૂટ્યો. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો, અને સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.